અમદાવાદ ઈડીએ 2000 કરોડના જીએસટી કૌભાંડના કેસમાં પત્રકાર મહેશ લાંઘાની મોડી રાત્રે ધરપકડ કરી હતી. લાંઘાની પૂછપરછમાં ગુજરાત સરકારના 3 આઈએએસ અધિકારી સહિત 15 અધિકારીઓની આ કૌભાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું છે. જેમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે સરકારી અધિકારીઓના નામ ખુલ્યા છે તેમાં ગાંધીનગરમાં ફરજ બજાવતા નાણાં વિભાગના અધિકારીઓ ઉપરાંત જીએસટી વિભાગના અધિકારીઓના નામ પણ સામેલ છે. ત્યારે લાંઘાને અમદાવાદની મિર્ઝાપુર કોર્ટમાં સ્પેશિયલ જજ સમક્ષ રજૂ કરાતા કોર્ટે તેના 28 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અસારવા વિસ્તારમાં આવેલ નીલકંઠ મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ગલીમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે બુધવારે મહાશિવરાત્રિના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી દરમિયાન નાખવામાં આવેલા સળિયામાં કરંટ આવતા એક બાળકીને કરંટ લાગ્યો હતો, જેને કારણે તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. પરંતુ કોર્પોરેશનના અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવતા આજે અસારવા વોર્ડના ભાજપના કોર્પોરેટરોએ અસારવા સબ ઝોનલ ઓફિસને તાળા મારી દીધા હતા. ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનના એએસઆઈ અશોક ચૌધરી 2 લાખની લાંચ લેતા એસીબીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા છે. જેમાં એએસઆઈ અશોક ચૌધરીએ તપાસના કામે ફરિયાદીને હેરાનગતિ ન કરવા અને ગુનો દાખલ ન કરવાના બદલામાં 2 લાખની લાંચની માગણી કરી હતી. જેથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા એસીબીની ટીમે અડાલજ કન્ટેનર બ્રિજ પાસે અતિથિ ઢાબા પાસે વોચ ગોઠવી એએસઆઈ અશોક ચૌધરીને 2 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા.